આપણે આજે અડદની દાળ અને બાજરાના રોટલા બનાવવાના છે. તો આપણે અડદની દાળ લીધી છે, દાળને ધોઈ નાખી છે. દાળને ધોઈ અને બાફવા મૂકી દઈશું. આપણે મીઠું નાખશું 1 ચમચી અને આપણે 4-5 સીટી કરી લઈશું. પછી આપણે દાળ બફાઈ જાય એટલે વઘાર કરી લઈશું. દાળ બફાઈ ગઈ છે. હવે આપણે બધા મસાલા લઈ લઈશું. હળદર લીધી છે આપણે, અને લાલ મરચું પાવડર, મીઠું, ધાણા જીરું પાવડર અને ખાંડેલું લસણ લઈ લઈશું. પાણી નાખીને બધા મસાલાને મિક્સ કરી લઈશું. તેલ મૂકી દીધું છે. આપણે દાળનો વઘાર કરી લઈશું. આપણે રાઈ લીધી છે. રાઈ કરીને લીમડો નાખીશું. મીઠો લીમડોથી વઘાર કરી લઈશું. એ આપણા મસાલા બધા સુકાવીને વઘાર કરીશું. વઘારને થોડીક વાર પાકવા દેશું ને પછી આપણે એમાં દાળ નાખી દઈશું. હવે આપણે દાળ નાખીને બરાબર મિક્સ કરી લઈશું. હવે આપણે થોડુંક પાણી એડ કરશું. પાણી એડ કરીને થોડીક વાર ચડવા દઈશું. આપણે હવે આપણે ચૂલા ઉપર રોટલા બનાવી લઈશું. આપણે રોટલા બની ગયા છે. હવે આપણે